જય માતાજી બધાને, કેમ છે? તો આજે ફરીવાર મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આપણે જવાનું છે લગ્નમાં, તો આ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો આ છે મારી ઢીંગલી, કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો। તો ચાલો હવે લગ્નમાં બધા આ બધી મારી જેઠાણી છે, બે દેરાણી છે। હેલો મિત્રો બધા, અમે જઈશી માંડવે। હવે જઈ માંડવે, બ્લોગમાં બનાવી રહેજો। જો મિત્રો આવી જશે લગ્નમાંથી સીધા જમવા। જો આ બધા જમવામાં શું શું છે દેખાડો। આ છે ભજીયા, આ છે ટીંડિયા, આ છે બટકા। તો હવે અમે જમીન સીધા આવી ગયા છીએ વાડીએ, કેમ કે વાડીએ ઢોર છે હતા એને પાવાના બાકી છે। જે જો તમને બતાવું, જો આ ભેંસ ગા એને પાવાના છે। તો ચાલો આપણે પેલા ગાયને પાઈ લઈએ। શિયાળો છે એટલે બહુ પીવે જ નહીં, પણ તોય પાવા પડે। તો પાઈ લીધા છે અને હવે નાખી દઈએ મીઠ। મારી વાસળી નાની આ છે ભૂરો અને આ ભૂરાનો ભાઈબંધ, જોઈ લો એનો ભાઈબંધ તમે। છે પાડો કાળો પણ અમે ભૂરો કેવી છી। જો આ છે શીકુડી, હાલો તમને શીકું બતાવું કેટલા આવ્યા છે આખી શીકુડીમાં। આ ઢીંગુડી છે, તો હવે આપણે જવાનું છે જીરું ખેવા। જીરું પાકી ગયું છે, તો જીરું ખેવાનું છે। ચાલો જાય પોપૈયા છે તમને બતાવું એટલા પાકી ગયા છે। પોપૈયા ખાવા હોય આવજો મારી વાડીએ। જો આ છે પોપૈયા, જો કેટલા પાક્યા છે કેટલા પોપૈયા છે, ખાવા હોય તો કહેજો। ને આ છે કેળ, જો એમાં કેળા આવી ગયા છે પણ હજી કાચા છે। તો આ છે આપણું જીરું, લગ્નની સિઝનમાં ફૂલ પાકી ગયું છે। જો હાવ ઉકાઈ ગયું છે।
થાય છે, થોડું થોડું ખરે છે, પણ જો આવું છે. દાણા મોટા મોટા છે. તો આપણે બધું જીરું જો આ બધું પાકી ગયું છે. મારો બ્લોગ અહીંયા પૂરો થાય છે. તો હવે મળશું અમારા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.